હેલો ફ્રેન્ડ્સ, આપણે જે થિયરી પોર્શન છે ચેપ્ટર 2નો, બરાબર, આપણું જે ચેપ્ટર છે એ આપણો પોર્શન પૂરો થઈ ગયો છે. બરાબર, હવે આપણે આપણો જે સ્વાધ્યાયનો પોર્શન છે એ જોઈએ. બરાબર, હવે સ્વાધ્યાયમાં આપણને પહેલા ક્વેશ્ચનની પહેલા જ સૌથી પહેલા એક નોંધ આપેલી છે કે જ્યાં પણ ગણતરી આવતી હોય, બરાબર, ત્યાં સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ આપવાના છે. બરાબર, એટલે જે આપણા નિયમો છે એ આપણે સાથે સાથે અહીંયા આપણું પુનરાવર્તન થતું જશે. બરાબર, પહેલા એક બે જે ક્વેશ્ચન છે તો ડાયરેક્ટ સાર્થક અંકોના જ છે. પહેલો ક્વેશ્ચન શું કહે છે? ખાલી જગ્યા પૂરો. એમાં ચાર કુલ ઓપ્શન આપેલા છે, ચાર કુલ ક્વેશ્ચન આપેલા છે. બરાબર, પહેલો ક્વેશ્ચન છે કે 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ જેટલું હશે. બરાબર, તો સ્વાધ્યાયનો પહેલો ક્વેશ્ચન આપણને શું આપેલો છે કે બાજુની જે લંબાઈ છે એ 1 સેન્ટીમીટર છે. બરાબર, આવા 1 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા જે ઘન છે એનું ક્ષેત્રફળ મીટર ક્યુબમાં કેટલું હોય. બરાબર, તો સેન્ટીમીટર છે અને મીટર ક્યુબમાં, આને અહીંયાથી મીટરમાં કન્વર્ટ કરો તો કેટલું થાય? 0.01 મીટર. અથવા આપણે આને લખી શકીએ 10⁻² મીટર. ઓકે, આને થોડું પ્રિસાઇઝલી લખીએ, 10⁻² નહીં, પરંતુ 1 × 10⁻² લખીએ છીએ. કેમ? તો કે જે 1 છે એ આપણો મૂલ્ય દર્શાવે છે. બરાબર, એટલે આ આપણે લખ્યું વૈજ્ઞાનિક પદ્ધતિમાં. આ જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ મુજબ આ જે છે એ અંકના સાર્થક અંકો ધ્યાનમાં લેવાના. 10ની ઘાતના જે આ 10ની ઘાત વાળું પદ છે એના સાર્થક અંકો ધ્યાનમાં નથી લેવાના. તો અહીંયા 1 છે અને ક્વેશ્ચનમાં જે માપન આપેલું છે એમાં પણ સાર્થક અંક કેટલા છે? 1 જ છે. બરાબર, એટલે એ મુજબ આપણે લખ્યું. અથવા 0.01 લખું તો એમાં પણ સાર્થક અંકો કેટલા? 1. ઓકે, હવે ઘનનું કદ શું થાય? તો કે બાજુની જે લંબાઈ છે એનો ક્યુબ, એટલે L ક્યુબ કહીએ તો L ક્યુબ બરાબર કેટલું થાય? તો આપણે લખી શકીએ 0.01 ક્યુબ. તો એ મળશે આપણને 0.000001 મીટર ક્યુબ. ઓકે, અથવા આપણે આને લખી શકીએ 1 × 10⁻² ક્યુબ. તો કેટલું થાય? 1 ક્યુબ × 10⁻² ક્યુબ. એટલે આ થઈ ગયું 1. એકનું ઘન જે ક્યુબ થાય તો 1 થાય. 10⁻² નો ક્યુબ કરો તો -2 × 3 -6 મીટર ક્યુબ. તો એક સાદો અને સિમ્પલ નિયમ એટલો જ છે કે અહીંયા ગુણાકાર છે તો ગુણાકારનો નિયમ શું કહે છે કે માપન કરેલા મૂલ્ય કરતા વધુ ક્યારેય સાર્થક અંકો પરિણામમાં હોતા નથી. એટલે કે માપન કરેલું મૂલ્ય 1 સેન્ટીમીટર છે, બરાબર, અને એનો જે સાર્થક અંકો છે 1 છે, તો જવાબમાં પણ કેટલા આવે? 1. અહીંયા પણ કેટલા છે? 1. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. બરાબર, આવા ગુણાકાર તો ઘણા બધા કરતા હતા, પરંતુ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, સાર્થક અંકો. બરાબર, એવી રીતે આપણને બીજો ક્વેશ્ચન આપેલો છે આમાં કે 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ. ઓકે, શેમાં પૂછેલું છે? mm3. તો ત્રિજ્યા બરાબર કેટલું આપેલું છે? 2.0 સેન્ટીમીટર. જો હવે અહીંયા 2.0, તો આ 0 નું અહીંયા મહત્વ છે. બરાબર, માપન દર્શાવે છે, સાધનની જે વિભેદન શક્તિ છે દર્શાવે છે. બરાબર, ચોકસાઈ દર્શાવે છે, એટલે 2.0 લખવું જરૂરી છે. માં જવાબ લાવવાનો છે એટલે આપણે લખીએ 2.0 × 10⁻². શું લખીએ છીએ આપણે? 10⁻1 mm. બરાબર, એટલે અથવા આને લખી શકીએ 20 mm. એ પણ કંઈ રોંગ નથી. બરાબર, કારણ કે mm લખેલું છે તો એકમ સાથે જ્યારે પણ આપણે મૂલ્ય દર્શાવે તો
તેના જે અંતિમ 0 છે એ પણ કેવા છે? સાર્થક અંકો છે. બાકી એક અપવાદ હતો આપણામાં, બરાબર. જો ખાલી 20 હોય તો સાર્થક અંક 1, પણ એમ કે 20 mm તો સાર્થક અંક કેટલા? 2, બરાબર. તો આ થઈ ગયું આપણું ત્રિજ્યા. હવે ઊંચાઈ આપેલી છે આપણને, તો ઊંચાઈ કેટલી આપેલી છે? તો કે 10 સેન્ટીમીટર. mm માં લખો તો 10 ગુણ્યા 10 ની 1 mm, સેન્ટીમીટરનું mm માં કન્વર્ટ કરો તો 10 ની 1 ઘાત થાય, બરાબર. તો આ થઈ ગયું 100 mm, બરાબર. હવે આ આપણો ફાઇનલ જે છે એ ત્રિજ્યા અને ઊંચાઈ થઈ ગઈ. હવે જો અહીંયા 3 સાર્થક અંક છે, પણ આપણે યાદ હોય તો આપણે શું કીધું હતું કે વચગાળાની જે ગણતરીઓ હોય, બરાબર, તેમાં જે આપેલા સાર્થક અંકો હોય એનાથી એક વધારે રાખવાનું, બરાબર. છેલ્લે ફાઇનલ આન્સર આવે ત્યારે રાઉન્ડ ઓફ કરવાનું, બરાબર. એટલે આપેલું જે છે અહીંયા 2 છે અને અહીંયા પણ 2 છે, તો જવાબમાં 2 થી વધારે સાર્થક અંકો આવવા જોઈએ નહીં, બરાબર. તો નળાકારનું ક્ષેત્રફળ શું થાય? તો કે નળાકારનું ક્ષેત્રફળ બરાબર 2πr h પ્લસ r. તો આ થઈ ગયું 2 × 3.14, બરાબર. હવે r જે છે એની કિંમત કેટલી છે? 20 ઇન્ટુ h કેટલું છે? 100 પ્લસ 20. તો આ થઈ ગયું 40 × 3.14 × 120, બરાબર છે. તો આપણે આને લખી શકીએ 40 120, આ બે 0 અહીંયા ગુણાકારમાં લાવી દો, તો 4 × 314 × 12, ઓકે, 12 4 જા 48, 4 16, તો આ 4 × 3768, તો આ થઈ ગયું 4 15072, બરાબર. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર, બરાબર. આપણને મળે છે mm². હવે આ જવાબ મળી ગયો, પરંતુ આપણે સાર્થક અંકો અહીંયા ધ્યાનમાં લેવા પડે, બરાબર. તો સાર્થક અંકો કેટલા થાય? તો આપણે આને એક સ્ટેપ વધારે લખીએ, આ લખીએ 2 સાર્થક અંકો આવવા જોઈએ. જો જે આપેલી માહિતી છે એમાં મહત્તમ 2 સાર્થક અંકો છે, અહીંયા ગુણાકાર થાય છે, તો જવાબમાં પણ 2 સાર્થક અંકો આવવા જોઈએ. તો આ કેટલું થવું જોઈએ? આપણે આને વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખીએ તો 1.5072 × 10⁴ mm². હજુ જો સાર્થક અંકો કેટલા છે? 1 2 3 4 અને 5, તો 2 સુધી રાઉન્ડ ઓફ કરો તો 1 અને 2, તો આ 3 રિમૂવ કરી નાખો. રિમૂવ કરો છો એમાંથી પહેલો અંક કયો છે? 0. તો પહેલો અંક જે 0 છે 5 થી નાનો, એટલે આગળ કોઈ વધારો નહીં. તો કેટલું થઈ ગયું? 1.5 × 10⁴ mm². ક્લિયર છે બધાને? તો આ રીતે ગણતરીઓ કરવાની છે, બરાબર. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. એમાં એમ કીધું છે 18 km/h ની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપે, ઓકે. હવે વાહનની જે ઝડપ આપેલી છે કેટલી આપેલી છે? 18, આપણે એને કહીએ v વડે દર્શાવવામાં આવે છે ઝડપને, 18 km/h. હવે km/h માં આપેલું છે અને 1 સેકન્ડમાં જે અંતર કાપેલું છે એ મીટરમાં જોઈએ, એટલે સમય આપેલો છે આપણને, સમય બરાબર 1 સેકન્ડ, બરાબર. એટલે જો આમાં સાર્થક અંકો 2 છે, આમાં 1 છે, તો જવાબમાં કેટલા આવવો જોઈએ? સાર્થક અંક 1, ઓકે. તો વાહનની જે ઝડપ છે એ 18 km/h આપેલી છે, તો આપણે એને 18 km/h ને પહેલા સૌથી પહેલા શું કરવું પડે? મીટર/સેકન્ડમાં. એનું કારણ છે કે આન્સર આપણે મીટરમાં જોઈએ છે, બરાબર. તો અહીંયા આપણે શું કરીશું? v બરાબર 18 km/h, ઓકે. તો
હવે આ કિલોમીટર છે ને મીટરમાં કન્વર્ટ કરો તો કેટલું થાય? તો કે 18 ગુણ્યા 10⁻³ મીટર છેદમાં આપણે 1000 લખીએ, બરાબર? એટલે જે ગુણાકાર ભાગાકાર કરો ઈઝી પડે. અવર છે કેટલું થાય? તો કે 3600. 1 કલાક બરાબર 3600 સેકન્ડ. આપણે બધા જાણીએ છીએ. તો આ કેટલું થઈ ગયું? તો આ 0 0 કટ, બરાબર? આ 18 2 જા 18 2 જા 36, 5 2 જા 10. તો આ કેટલું મળ્યું? 5 મીટર પર સેકન્ડ. કેટલું મળ્યું? 5 મીટર પર સેકન્ડ. તો વાહને કાપેલું અંતર બરાબર v × t, ઝડપ ગુણ્યા સમય. આ સમીકરણ તમારે નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે. ઝડપ જે છે એ 5 આપેલી છે, સમય આપેલો છે 1, તો જવાબ શું આવશે? 5 મીટર. સાર્થક અંકો જોઈ લો. તો કે ઝડપ આપેલી છે તો એમાં 2 સાર્થક અંક છે, સમય આપેલો છે એમાં 1 સાર્થક અંક છે. તો પરિણામમાં કેટલા હોવો જોઈએ? મેક્સિમમ 1 છે. આ થઈ ગયો આપણો રાઈટ આન્સર. સમજાણું? તો આ રીતે ગણતરી કરીને છેલ્લે ફાઇનલ જે આન્સર આવે એમાં ચેક કરી લેવાનું, જેમ આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું હતું કે પહેલા બધી ગણતરી કરી લીધી, પછી છેલ્લે ફાઇનલ આન્સર આવ્યો એને રાઉન્ડ ઓફ કરી દીધો. ચાલો, નેક્સ્ટ આપેલું છે શીશાની સાપેક્ષ ઘનતા 11.3 છે, તો તેની ઘનતા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને કિલોગ્રામ પર મીટર ક્યુબ જણાવો. ઓકે, સાપેક્ષ ઘનતા આપેલી છે તો આપણે લખીએ એ આપેલી છે 11.3. કેટલા સાર્થક અંકો છે? 3. તો પરિણામમાં કેટલા હોવો જોઈએ? 3. ઓકે, સાપેક્ષ ઘનતા કોને કહેવાય? તો સાપેક્ષ શબ્દ છે મતલબ કોઈની સાથે કમ્પેરિઝન કરેલું છે, બરાબર? તો સાપેક્ષ ઘનતા બરાબર શું થાય? તો સાપેક્ષ ઘનતા બરાબર શીશાની જે ઘનતા છે તે એના છેદમાં પાણીની ઘનતા. શીશાની ઘનતા છેદમાં પાણીની ઘનતા. ઓકે, હવે એક મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન છે એ તમે યાદ રાખો, બરાબર? પાણીની જે ઘનતા છે, બરાબર, એ ઇન્ફોર્મેશન શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. કદાચ ઘણાને ખબર હશે પાણીની જે ઘનતા છે એ કેટલી હોય? તો કે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઘનતા કોને કહેવાય? દળના છેદમાં કદ. તો કે 1 સેન્ટીમીટર ક્યુબ પાણી લો તેનું દળ કેટલું હોય? 1 ગ્રામ. બીજો કોઈ એકમ લેવો હોય તો થઈ ગયું 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. 1 મીટર ક્યુબ તમે પાણી લો, એટલા કદનું પાણી લો તો તમને એ જે પાણી છે એનું દળ કેટલું હોય? 1000 કિલોગ્રામ, બરાબર? તો આ બંને એકમોમાં તમને આ ખ્યાલ હોવો જોઈએ, યાદ હોવો જોઈએ. તો અહીંયાથી આપણને શીશાની ઘનતા શું મળે? તો શીશાની ઘનતા બરાબર સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા. ઓકે, સાપેક્ષ ઘનતા કેટલી છે? તો આપણને આપણે છે 11.3. પાણીની ઘનતા લઈ લો તો તમને મળશે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, તો જવાબ શું મળશે આપણને? 11.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, તો આ આવી ગયો જવાબ આપણો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં. હવે કિલોગ્રામ પર મીટર ક્યુબમાં જોઈએ છે તો આનું આ સમીકરણ લગાવો તો આ કેવું થઈ જશે? અહીંયાથી શીશાની ઘનતા બરાબર સાપેક્ષ ઘનતા ગુણ્યા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, આ 1000 ને આપણે લખીએ 10⁻³ કેજી પર મીટર ક્યુબ. તો આ થઈ ગયો આપણો જવાબ. 10 ની જે આ ઘાત છે આ થઈ ગયું આપણું કેવું? સાયન્ટિફિક રીતે લખેલો છે, બરાબર? હવે વૈજ્ઞાનિક પદ્ધતિ એવું કહે છે કે આ જે છે એની કિંમત 10 થી મોટી ન હોય તો આપણે આને લખી શકીએ 1.13 × 10⁻³ કેજી પર મીટર ક્યુબ. એટલે આ પ્રોપર થઈ ગયું વૈજ્ઞાનિક પદ્ધતિમાં. વૈજ્ઞાનિક પદ્ધતિમાં આ જે છે એમાં સાર્થક અંકો કેટલા છે? તો કે 1 2 અને 3
આપેલા છે એ કેટલા છે તો કે 3 છે. તો જવાબમાં મૂળ જે માપન છે એનાથી વધારે સાર્થક અંકો નથી. તો આપણો થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. સમજાયું બધાને? તો ગણતરીઓ તો આવી બધી બહુ કરેલી હશે, પણ તમારે મૂળ ખાસ ધ્યાન શેમાં રાખવાનું છે? સાર્થક અંકોમાં. બરાબર છે? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 છે. બરાબર, એમાં એકમોનું પરિવર્તન છે. બરાબર, તો એકમોનું જે પરિવર્તન છે એની માટે આપણી પાસે બે મેથડ છે. બરાબર, એક જે છે એ બેઝિક પાયાના જે એકમો છે, બરાબર, એમાંથી રૂપાંતરણ કરો, અથવા બીજું જે છે એમાં આપણે એમએલટી વાળું મતલબ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને પરિણામ મેળવીએ. ઓકે, તો જે બંને મેથડ છે હું તમને દર્શાવી દઉં. બરાબર, પછી એકાદ બે ન્યુમેરિકલમાં તમે જાતે કરજો. એક મેથડ તમે જાતે કરજો, એક વખત હું અહીંયા કરાવું છું. બરાબર, એટલે તમને આવડી જાય. ઓકે, તો ક્વેશ્ચન નંબર 2 છે. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન આપેલો છે કે 1 kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર 1 kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર બરાબર કેટલા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે ઓકે, તો અહીંયા આપણે શું કરી શકીએ કે મેથડ 1 જે છે એમાં શું કરીએ આપણે કે 1 kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે, તો જે કિલોગ્રામ છે એનો અહીંયા શું આપેલું છે? ગ્રામ. તો એમાં ગ્રામમાં કન્વર્ટ કરો તો આ થઈ ગયું 1 ઇન્ટુ 1 kg બરાબર 10⁻³ ગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર છે એને સેન્ટીમીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરો તો 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર. એટલે થઈ ગયું 10⁻² સેન્ટીમીટર. અને આખો જે પદ છે એનો વર્ગ છે. છેદમાં અહીંયા સેકન્ડ સ્ક્વેર છે, અહીંયા પણ સેકન્ડ સ્ક્વેર છે, તો આ થઈ ગયું અપોન 1 સેકન્ડ સ્ક્વેર. ચાલો, તો આને થોડુંક સિમ્પ્લિફાઈ કરો તો શું થશે? 1 ઇન્ટુ 10⁻³ ગ્રામ ઇન્ટુ 10⁻⁴ 10⁻² એટલે 10⁻⁴ 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આ થઈ ગયું 1 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 10⁻⁴ 10⁻⁷ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આ મેથડમાં શું કરવાનું જુઓ, અહીંયા કોઈ આપણને એક પદ્ધતિમાં આપેલું છે, એમાંથી આપણે બીજી પદ્ધતિમાં રૂપાંતરણ કરવું છે. તો 1 બાય 1 જેટલા એકમ છે એ બધાને શું કરો તમે? બીજી પદ્ધતિના જે એકમ છે એની સાથે ગુણાકાર કરજો, એમાં રૂપાંતરણ કરો. રૂપાંતરણ કરીને પછી સાદું રૂપ આપો. બીજી વસ્તુ યાદ રાખવાની, જે છેદમાં છે એને છેદમાં લખો, જે અંશમાં છે એને અંશમાં રાખો. અહીંયા કેજી અને મીટર અંશમાં છે અને સેકન્ડ છેદમાં છે, એટલે આને છેદમાં રાખવાનું. બરાબર, સદભાગ્યે કે કોઈ પણ પદ્ધતિ હોય બધામાં જે સમયનો એકમ છે એ સેકન્ડ છે, એટલે બહુ વધારે આપણે તકલીફ પડતી નથી. બરાબર, એક આ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં શું કર્યું આપણે કે કેજી મીટર પર સેકન્ડ જે છે, તો કેજી મીટર અને સેકન્ડ બધાને જે જરૂરિયાત છે, અહીંયા ગ્રામ છે, અહીંયા સેન્ટીમીટર છે અને અહીંયા સેકન્ડ છે, એમાં રૂપાંતરણ કરી દીધા. સેન્ટીમીટર, જો અહીંયા મીટરની 2 ઘાત હોય તો અહીંયા પણ 2 ઘાત લેવાની. સેકન્ડની અહીંયા 2 ઘાત છે તો અહીંયા 2 ઘાત લેવાની. કિલોગ્રામની 1 ઘાત છે તો અહીંયા ગ્રામમાં પણ 1 જ ઘાત. સમજાણું? કહેવાનો મતલબ શું છે કે નાના એકમો હતા એને આપણે ડાયરેક્ટ કન્વર્ટ કરતા હતા. આપણે એમ કીધું કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા નેનોમીટર, તો આપણે શું કરતા હતા? n1 u1 ઇઝ ઇક્વલ ટુ n2 u2. અહીંયાથી n2 બરાબર શું થાય? તો કે n1 u1 અપોન u2. આને કહી દીધું n1, આને કહી દીધું u1, આ n2 આ u2. તો n1 કેટલું છે? તો કે 1. u1 કેટલું છે? તો કે સેન્ટીમીટર અપોન u2 કેટલું છે? તો કે નેનોમીટર, 1 નેનોમીટર. તો આ થઈ ગયું 1 ઇન્ટુ 1 સેન્ટીમીટર. તો આપણે એને બેઝ એકમમાં કન્વર્ટ કરતા હતા, થઈ ગયું 10⁻² મીટર અપોન 1 નેનોમીટર, તો આ 10⁻⁹ મીટર. 10⁻⁹ ઉપર આવશે તો પ્લસ થઈ ગયું, તો આ થઈ ગયું 10⁻⁷. તો આપણો જવાબ શું આવશે?
10⁷ એટલે આ જે સાદા એકમો છે, મતલબ એક જ એકમ આવતો હોય ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. હવે જો કોઈ કોમ્પ્લિકેટેડ એકમ આવે, ન્યૂટન છે, જૂલ છે, બરાબર, પછી આ કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે, કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, મતલબ એકથી વધારે એકમોનું કોમ્બિનેશન હોય તો એની માટે આપણી પાસે એક આ પદ્ધતિ છે કે જેટલા મૂળ રાશિના એકમો છે એને કન્વર્ટ કરો. બીજી પદ્ધતિ શું છે તો કે પારિમાણિક વિશ્લેષણ. હવે જો તમને અહીંયા કેજી મીટર ને સેકન્ડ આપેલું છે તો કેજી મીટર અને સેકન્ડ આવા એકમો કઈ એકમ પદ્ધતિમાં આવે તો કે એસઆઈમાં આવે. ઓકે, તો પદ્ધતિ એક જે છે એકમ પદ્ધતિ એક, બરાબર, કઈ છે તો કે એસઆઈ છે. બીજી જે છે ગ્રામ સેન્ટીમીટર અને સેકન્ડ, તો આ પદ્ધતિ જે છે કઈ થઈ ગઈ તો આ પદ્ધતિ થઈ ગઈ. બીજી પદ્ધતિ કઈ આપણે પદ્ધતિ બે, બરાબર, કઈ છે તો કે સીજીએસ, સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ વાળી કઈ આવે સીજીએસ. તો એ જ આપેલું છે આપણને. હવે અહીંયા શું લખવાનું જુઓ તો કે એસઆઈ પદ્ધતિમાં અહીંયા તમે જુઓ આ જે આપેલું છે એનું પારિમાણિક સૂત્ર સૌથી પહેલા શું થાય આપણને ખબર હોવું જોઈએ, બરાબર. તો એ તો જણાવી દઈશું, પરંતુ આપણે એમએલટી ના મૂલ્ય લઈ લઈએ તો કે એસઆઈ પદ્ધતિમાં દળ જે છે એનો એકમ શું થાય તો કે 1 કિલોગ્રામ. એસઆઈ પદ્ધતિમાં લંબાઈનો એકમ શું છે તો કે મીટર છે, અને એસઆઈ પદ્ધતિમાં સમયનો એકમ શું છે તો કે આપણે કહીએ 1 સેકન્ડ. એવી રીતે સીજીએસ પદ્ધતિમાં દળનો એકમ શું છે આપણે કહીએ n, તો એ 1 ગ્રામ. લંબાઈનો એકમ શું છે તો કે 1 સેન્ટીમીટર, અને સમયનો એકમ શું છે તો કે 1 સેકન્ડ. હવે આ કિલોગ્રામ છે અને ગ્રામમાં કન્વર્ટ કરો તો આ થઈ ગયું 10⁻³ ગ્રામ, 10⁻² ગ્રામ અને 1 સેકન્ડ એઝ ઇટ ઇઝ. તો આ થઈ ગઈ બે અલગ અલગ પદ્ધતિ. ઓકે, હવે આ એકમ જે છે એના પરથી પારિમાણિક સૂત્ર લખો તો કે 1 કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે, બરાબર. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય તો કેજી એટલે દળ છે, કેજીની કેટલી ઘાત છે 1 ઘાત, તો દળની અહીંયા કેટલી ઘાત થઈ ગઈ 1 ઘાત m1. મીટર સ્ક્વેર કોનો એકમ લંબાઈનો એકમ, તો લંબાઈનો એકમ જે છે, બરાબર, એની કેટલી ઘાત છે અહીંયા 2, તો L2. સેકન્ડ છે કોનો એકમ છે સમયનો, કેટલી ઘાત છે 2, પરંતુ છેદમાં એટલે t-2. તો એકમ પરથી આપણે પારિમાણિક સૂત્ર લખી શકીએ ને, પારિમાણિક સૂત્ર પરથી આ રીતે એકમ લખી શકીએ, બરાબર. હવે જો એક મૂળભૂત કન્સેપ્ટ હતો આ મેથડમાં, શું કન્સેપ્ટ હતો કે એકમ પદ્ધતિ કોઈ પણ હોઈ શકે, પરંતુ એનો જે પારિમાણિક સૂત્ર છે એ હંમેશા એક સમાન હોય, બરાબર. એટલે કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, આ બંને જે છે એ એક જ રાશિના એકમ છે, પરંતુ બે અલગ અલગ પદ્ધતિમાં છે, બરાબર. એટલે ક્યાંક જે આ એકમ મોટો હોય તો અહીંયા એની સાથે મૂલ્ય નાનું હોય, અને જો આ એકમ નાનો હોય તો એની સાથે મૂલ્ય મોટું હોય. બસ એ મૂળભૂત કન્સેપ્ટનો આપણે યુઝ કર્યો. એટલે અહીંયા આપણે n2 બરાબર શું થાય, અહીંયા આપણને આપેલું છે n1, એકમ પદ્ધતિ એકમાં n1 બરાબર આપેલું છે 1, અહીંયા n2 બરાબર કેટલું એ આપણે મેળવવાનું છે. તો n2 બરાબર શું થાય તો કે n1 ઇન્ટુ, સમીકરણ લખતા હતા આપણે યાદ હોય તો m1/m2 ઇન્ટુ L1/L2 ઇન્ટુ T1/T2. હવે જે ઘાત છે ઘાત લખી દો તો અહીંયા પારિમાણિક સૂત્રમાં m ની ઘાત કેટલી છે 1, તો કે આ 1, L ના પરિમાણ કેટલા 2, તો અહીંયા 2, T ના પરિમાણ કેટલા -2, તો આ -2. હવે m1 m2 L1 L2 T1 T2 મૂકી દો તો અહીંયાથી n2 બરાબર શું થાય છે, પરિણામ શું મળે તો કે n1 ની કિંમત 1 છે ઇન્ટુ m1 ની કિંમત 10⁻³ ગ્રામ/1 ગ્રામ, L1 ની કિંમત 10⁻²/1 સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ 1/1 સેકન્ડ -2. તો આ થઈ ગયું 1 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 10⁻², તો 10⁻4 ઇન્ટુ 1, તો આ થઈ ગયું 10⁻7. આવી ગયો આપણો આન્સર.
ઓકે, તો આ પદ્ધતિ શું છે કે આ પદ્ધતિમાં એવું છે કે જે કોમ્પ્લિકેટેડ એકમ છે, મતલબ એકથી વધારે મૂળભૂત રાશિઓનો સમાવેશ થતો હોય ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. હવે તમે બેમાંથી કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરી શકો એવું તમને કીધું નથી, પણ પ્રોપર એમ કે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને એકમોનું રૂપાંતરણ કરો તો તમારે આ જ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. બરાબર. આ પદ્ધતિમાં આપણે શું કર્યું છે કે બે અલગ અલગ પદ્ધતિઓ લીધી છે, મતલબ જે ક્વેશ્ચનમાં પૂછેલું છે એ મુજબ, આપણી સ્વેચ્છાએ નથી લીધી. કેજી મીટર અને સેકન્ડ એસઆઈમાં આવે, ગ્રામ સેન્ટીમીટર અને સેકન્ડ સીજીએસમાં આવે. તો આપણે એ પદ્ધતિ આઈડેન્ટિફાઈ કરી દીધી, એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે પદ્ધતિ કઈ છે. બીજું કે હવે અહીંયા આપણે દર્શાવીશું કે એસઆઈ પદ્ધતિમાં દળ, લંબાઈ અને સમયના એકમો શું છે, સીજીએસમાં દળ, લંબાઈ અને સમયના એકમો શું છે. ઓકે, પછી જે મોટી રાશિ છે, જે મોટો એકમ છે એને નાનામાં રૂપાંતરણ કરો. એટલે અહીંયા ગ્રામ છે તો આ કેજી ને ગ્રામમાં લખો, અહીંયા સેન્ટીમીટર છે તો આ મીટરને સેન્ટીમીટરમાં લખો, સેકન્ડનું સેકન્ડ એઝ ઇટ ઇઝ. પછી આપણે આ સમીકરણનો ઉપયોગ કરો. આ સમીકરણ ક્યાંથી આવ્યું હતું એ પણ તમને યાદ હોવું જોઈએ. સમીકરણ ક્યાંથી આવ્યું હતું કે એક આપણે બેઝિક વાત કરી હતી કે કોઈ પણ રાશિ હોય, બરાબર, તેની અલગ અલગ પદ્ધતિમાં એકમો અલગ અલગ હોઈ શકે, પરંતુ પરિમાણ જે છે એ એક જ હોય, એક સરખા જ હોય. કોઈ રાશિમાં એકમ મોટો હોય, કોઈ રાશિમાં એકમ નાનો હોય, બરાબર. તો એનો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે પરિણામ મેળવી લીધું. ઓકે, તો હું તમને આ પદ્ધતિ કરાવીશ, તમારે આ પદ્ધતિ કરવાની, બરાબર. બીજું આપેલું છે આપણને. ઓકે, હવે અહીંયા 1 સોરી અહીંયા સાર્થક અંકો પણ ધ્યાનમાં લેવાના. તો અહીંયા સાર્થક અંક કેટલા? 1 છે. તો જવાબ શું આવશે? 1 × 10⁷. બરાબર. સાર્થક અંકો ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો. બીજું આપણને આપેલું છે કે 1 મીટર બરાબર કેટલા લાઇટ યર? 1 મીટર બરાબર કેટલા લાઇટ યર થાય? LY લખેલું છે એટલે પ્રકાશ વર્ષ અથવા લાઇટ યર, બરાબર. તો આપણને ખબર છે અહીંયા. હવે જો અહીંયા આ બીજી બે પદ્ધતિમાં રૂપાંતરણ, આ એક કે બીજી બે પદ્ધતિ ઉપયોગ કરવાની જરૂર નથી. અહીંયા સીધો સંબંધ છે. આપણને ખબર છે 1 લાઇટ યર બરાબર 9.46 × 10⁻15 મીટર, બરાબર. તો આટલા મીટર બરાબર 1 લાઇટ યર થાય, તો 1 મીટર બરાબર શું થાય? તો કે 1 મીટર બરાબર 1/9.46 × 10⁻15 લાઇટ યર. ઓકે, જવાબ આપણે લાવવાનો છે. જો અહીંયા 1 મીટર આપેલો છે, સાર્થક અંકો કેટલા છે? 1. સાર્થક અંકો 1 એટલે જવાબમાં પણ કેટલા સાર્થક અંકો આવવા જોઈએ? 1. તો આપણે આને લખી શકીએ, જે 9.46 છે એને રાઉન્ડ ઓફ કરીને 10 લખો, તો આ થઈ ગયું 1/10⁻16, બરાબર. એટલે આ ઉપર આવશે તો આ કેટલું થઈ ગયું? 10⁻−16. તો આ જવાબ શું આવશે? 1 × 10⁻16. એટલે સાર્થક અંકો કેટલા થઈ ગયા? સરખા. ઓકે, હવે અહીંયા આ પદ્ધતિનો ઉપયોગ કરવાની જરૂર નથી, કારણ કે લાઇટ યર અને મીટરનો ડાયરેક્ટ સંબંધ છે આપણી પાસે, બરાબર. અને બીજું કે આ અહીંયા કોમ્પ્લિકેટેડ નથી. કોમ્પ્લિકેટેડ ઇન ધ સેન્સ કે એકથી વધારે રાશિઓ આવતી હોય. અહીંયા એક જ રાશિ છે મીટર, અને અહીંયા લાઇટ યર પ્રકાશ વર્ષ. અંતરની જ વાત થાય, લંબાઈની જ વાત થાય છે. ઓકે, ચાલો ત્રીજો ક્વેશ્ચન શું આપેલો છે કે જીની કિંમત આપણે નહીં, મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલો છે આપણને. ત્રીજો ક્વેશ્ચન આપેલો છે કે 3.0 છે, આપણને કીધું છે 3.0 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા કિલોમીટર પર અવર સ્ક્વેર? આવું પૂછેલું છે. ઓકે, તો તમારે આ જે ક્વેશ્ચન છે ને આ પદ્ધતિથી કરો, બરાબર. આ પદ્ધતિ હું તમને કરાવું છું. તો શું કીધું છે અહીંયા? 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર જે છે એને કિલોમીટર પર અવરમાં કન્વર્ટ કરો. 3.0 છે અહીંયા જુઓ, એટલે બે સાર્થક અંકો છે, તો એ ધ્યાનમાં રાખીશું. તો આ થઈ ગયું 3.0
ઇન્ટુ મીટર છે, કિલોમીટરમાં કન્વર્ટ કરો કેટલું થાય 10⁻³ કિલોમીટર, ને સેકન્ડ સ્ક્વેર છેદમાં છે એટલે છેદમાં લખો સેકન્ડ સ્ક્વેર છે એને અવર સ્ક્વેરમાં કન્વર્ટ કરો તો કેટલું થાય 3.6, અથવા આપણે લખીએ અહીંયા 3600 સેકન્ડ સ્ક્વેર, સોરી સેકન્ડમાં છે, કિલોમીટર પર સોરી આપણે હવરમાં કન્વર્ટ કરવાનું છે એટલે આ થઈ ગયું 3600⁻². જો કઈ રીતે આવ્યું, એક સ્ટેપ વધુ લખીએ એટલે વધારે ખ્યાલ આવશે. 1 અવર બરાબર 3600 સેકન્ડ થાય તો 1 સેકન્ડ બરાબર કેટલું થાય 1/3600 અવર થાય, તો આપણે લખી શકીએ અહીંયા 1/3600 અવર સ્ક્વેર. એટલે જો મીટરનું કિલોમીટરમાં કન્વર્ટ કરી દીધું, સેકન્ડનું અવરમાં થઈ ગયું. ચાલો તો હવે આને સિમ્પ્લિફાય કરી દો. તો સિમ્પ્લિફાય કરો છો તો કેટલું થાય છે 3.0 ઇન્ટુ આ જે છેદમાં છે એ ઉપર આવશે તો કે 3600, ફક્ત મૂલ્ય ઉપર આવશે, છેદનું છેદ છે એટલે આ એકમ ઉપર નહીં આવે એટલે 3600 ઇન્ટુ 3600, અને આ માઇનસ ઘાત છે નીચે આવશે તો કે 1000 બરાબર કિલોમીટર પર અવર સ્ક્વેર. તો 1 2 3, 1 2 અને આ 3 ગયા બરાબર. હવે આ ગુણાકાર કરી નાખો, તો ગુણાકાર કરો છો તો શું જવાબ આવે છે 3.888 ઇન્ટુ 10⁻1, આટલો જવાબ આવે છે 38880 સ્ક્વેર. ચલો અહીંયા ફરીથી લખું, શું જવાબ આવ્યો 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 38880 કિલોમીટર પર અવર સ્ક્વેર. આવો જવાબ આવ્યો બરાબર. 3.0 છે, સાર્થક અંકો કેટલા છે 2. જો 3.0 આમ આપેલું હોય તો સાર્થક અંકો કેટલા છે 2 છે બરાબર. તો જવાબમાં પણ કેટલા હોવો જોઈએ 2, તો કે 1 અને 2, પોઈન્ટ પછી 1 છે એટલે આપણે 1 2 3 4, 1 2 અહીંયા આપણે પોઈન્ટ લખવાનું થશે 3 અને 8 ની વચ્ચે, બાકીના એલિમિનેટ કરી નાખો. રાઉન્ડ ઓફ કરતા કેટલું મળે 3.9, 10 ની કેટલી ઘાત તો 1 2 3 અને 4, 10⁴ કિલોમીટર પર અવર સ્ક્વેર. ઓકે, કદાચ આન્સર અલગ હોઈ શકે છે પણ મેઇન તમારે શું ધ્યાન રાખવાનું છે કે મેથડ શું છે, અને જે ફાઇનલ આન્સર આવે તેને સાર્થક અંકો ધ્યાનમાં રાખો. સમજાયું બધાને? ઓકે ચાલો નેક્સ્ટ આપણને આપેલું છે. ઓકે તો નેક્સ્ટ આપેલું છે ક્વેશ્ચન નંબર 4, જી કેપિટલ જી ગુરુત્વાકર્ષણ જે છે એનો અચળાંક છે, કિંમત આપેલી છે 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન. એકમ શું આપેલો છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર બરાબર. આપણને શું પૂછેલું છે ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ સ્ક્વેર પર ગ્રામ, સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ સ્ક્વેર પર ગ્રામ આવું પૂછેલું છે આપણને. ઓકે તો આ મેથડથી તમારે કરવાનું છે. ઓકે એક વાત જણાવી દઉં, આ જે છે એ કઈ પદ્ધતિ થઈ ગઈ, આ જે પદ્ધતિ એ થઈ ગઈ એસઆઈ, અને આ પદ્ધતિ કઈ થઈ ગઈ સીજીએસ. પારિમાણિક સૂત્ર તમને જણાવી દઉં, પારિમાણિક સૂત્ર થશે m-1 L3T-2. આ નોંધ કરી લેજો m-1 L3T-2 બરાબર. આ પદ્ધતિથી તમે પરિણામ મેળવજો. ચલો હું જે પહેલી પદ્ધતિ છે એ તમને સમજાવી દઉં. એ પદ્ધતિમાં શું છે તો સૌથી પહેલા કિંમત એઝ ઇટ ઇઝ રહેવા દો, પહેલા આને આમાં કન્વર્ટ કરવાનું છે.
તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર છે. તો ન્યૂટન છે બળનો એકમ છે. તો સૌથી પહેલા એને બળમાંથી સામાન્ય એકમમાં કન્વર્ટ કરીએ તો ન્યૂટન બરાબર શું થાય? તો કે ન્યૂટન બરાબર કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. શું થાય? કેજી મીટર સ્ક્વેર, સોરી મીટર સ્ક્વેર નહીં, કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર. બરાબર. તો જુઓ આ કેજી છે, અહીંયા એક ઘાત છે, છેદમાં બે ઘાત છે, તો શું વધશે? એક જ ઘાત છેદમાં સેકન્ડની એક ઘાત છેદમાં વધશે, એટલે આ થઈ ગયું મીટર ક્યુબ, મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર, મીટર ક્યુબ અપોન સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કેજી. ચાલો હવે આને કન્વર્ટ કરો, મીટરનું શેમાં કન્વર્ટ કરવું? સેન્ટીમીટરમાં. તો થઈ ગયું 10⁻²⁵ સેન્ટીમીટર. કેટલી ઘાત છે? તો કે 3 ઘાત છે. 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર. જેટલી ઘાત હોય એટલી ઘાત લઈ લેવાની, છેદમાં સેકન્ડ એઝ ઇટ ઇઝ. કેજી છે એનું ગ્રામમાં કન્વર્ટ કરો તો આ થઈ ગયું, કેજી છે એ કેટલા ગ્રામ થાય? 10⁻³ ગ્રામ. કેટલી ઘાત છે? 1, તો એક જ ઘાત રહેવા દો. ચલો તો આ એકમ કેટલો થઈ ગયો? 10⁻² ઇન્ટુ 3, 10⁻6 અપોન 10⁻³ સેન્ટીમીટર ક્યુબ. સેકન્ડ સ્ક્વેર છેદમાં છે એટલે સેકન્ડ⁻² ગ્રામ⁻⁻1. તો આ થઈ ગયું 10⁻³ સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ⁻² ગ્રામ⁻⁻1. ઓકે, આ તો થઈ ગયું 1 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર માટે. આપણને આપેલું છે 6.67 ઇન્ટુ 10⁻11. તો આપણે જી બરાબર કેટલું થાય? તો કે આની સાથે આનો ગુણાકાર કરી દો. ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર ને તમે આમાં લખી નાખો તો કેટલું થઈ ગયું? 6.67. ઓકે, અલગથી લખું છું અહીંયા. તો કેટલું થશે જુઓ, જી બરાબર આપણને આપણું 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. બરાબર. હવે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર, સોરી 1 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર માટે જવાબ મળ્યો છે આટલો. તો આપણે લખી શકીએ 6.67 ઇન્ટુ 10⁻11. હવે આની માટે શું જવાબ મળ્યો? આ 10⁻³ સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ-2 ગ્રામ⁻⁻1. તો આ એકમને આમાં લખી નાખ્યું તો થઈ ગયું 6.67 ઇન્ટુ 10⁻8 સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ⁻⁻2 ગ્રામ⁻⁻1. આ થઈ ગયો આપણો આન્સર. તમારો આ જવાબ આવવો જોઈએ. ઓકે, જો શું કર્યું અહીંયા? તો કે ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર છે એને આમાં કન્વર્ટ કરી દીધું પહેલા. તો એની માટે ન્યૂટન છે એને સામાન્ય એકમમાં કન્વર્ટ કરો તો ન્યૂટન છે એની માટે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. પછી એક સરખા એકમો હોય એની ઘાતનો સરવાળો કરી નાખો, છેદમાં હોય તો બાદબાકી. એટલે અહીંયા મીટર અને મીટર અંશમાં છે એટલે સરવાળો ઘાતનો, એટલે અહીંયા એક ઘાત, અહીંયા બે ઘાત, 3 થઈ ગયું. સેકન્ડ એકલું છેદમાં છે તો એઝ ઇટ ઇઝ. કેજી અહીંયા એક ઘાત છે, છેદમાં બે ઘાત છે, તો ઉપરની એક ઘાત ઘટી જાય. બરાબર, એટલે અહીંયા છેદમાં એક ઘાત રહેશે. પછી આપણે શું જોઈએ છે સીજીએસમાં? તો મીટરનું સેન્ટીમીટર કરી નાખ્યું, સેકન્ડ ઇઝ ઇટ ઇઝ છે, અને ગ્રામ છે તો કેજીનું ગ્રામમાં કન્વર્ટ કરી નાખ્યું અને જવાબ લાવી દીધો. બરાબર, મીટરનું સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યું, પરંતુ જે એની જે ઘાત છે એ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. સમજાણું? તો તમારે આ પદ્ધતિથી કરો તો પણ વાંધો નહીં, તમે એમએલટી વાળી કરો તો પણ વાંધો નહીં. એમએલટી વાળી થોડીક લેન્ધી થાય પણ બહુ ઇઝી છે. બરાબર, જો તમે અહીંયાથી જી નું પારિમાણિક સૂત્ર બનાવી શકો છો. જનરલી એમએલટી લખીએ, જી નું પારિમાણિક સૂત્ર આપણે લખીએ જી બરાબર એમએલટી. હવે જો એમ ની કેટલી ઘાત, સોરી એમ ના કેટલા પરિમાણ થાય? તો કે એમ માટે દળ છે, દળનો અહીંયા ગ્રામ એકમ છે, ગ્રામના એકમમાં કેટલી ઘાત છે? -1. તો એમ ના પરિમાણ -1. એલ લંબાઈનો એકમ છે, લંબાઈનો અહીંયા છે સેન્ટીમીટર, કેટલી ઘાત છે? 3. તો L 3. ટી જે છે એ સમયનું પરિમાણ છે, સમયનો એકમ સેકન્ડ છે, સેકન્ડની કેટલી ઘાત છે? -2. તો અહીંયા સમયના પરિમાણ કેટલા? -2.
તો આ થઈ ગયું G નું પારિમાણિક સૂત્ર. એટલે તમને ક્વેશ્ચન આપેલો છે ત્યાંથી જ તમે પારિમાણિક સૂત્ર બનાવી શકો છો. બરાબર, તમારે વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બસ ધ્યાન શું રાખવાનું છે, તો ધ્યાન એટલું રાખવાનું છે કે તમારે આ જે એકમો છે એ મૂળભૂત રાશિના એકમો હોવા જોઈએ. ઘાત ભલે ગમે એટલી હોય, સેન્ટીમીટર, સેકન્ડ અને ગ્રામ, બરાબર, એ મૂળભૂત રાશિના એકમ છે. અહીંયા ન્યૂટન આપેલું છે તો ન્યૂટન મૂળભૂત રાશિનો એકમ નથી. સમજાણું બધાને? આવડી જાય? ઓકે, ચાલો.